સુરત જિલ્લાના ઉમરપાડા એક સુરત જિલ્લાનું ચેરાપુંજી સમાન છે। ચેરાપુંજી ઉમરપાડાની અંદર વહેલી સવારથી 4 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસતા નદી નાળાઓ બે કાંઠે થયા હતા। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ઉમરપાડા તાલુકાના દીવતરના દેવઘાટ ખાતે। દેવઘાટના સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આજે દેવઘાટનો જે વોટરફોલ્સ છે એ સુરત જિલ્લામાં એકમાત્ર વોટરફોલ્સ છે। હાલ જે આ મહુવન નદીનું જે વરસાદી પાણી છે એને લઈ આ જે દીવતરનો જે દેવઘાટ ધોધ છે એ 16 કલાએ ખીલી ઉઠવા પામ્યો છે। ખાસ કરીને બીજા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ડુંગર વિસ્તારની અંદર આ જંગલની અંદર વોટરફોલ્સ આવેલો હોય છે। અંતર્ગત જે અહીંના જે વૃક્ષો છે લીલાછમ અને ગ્રીનરી જોતા આ કઈ નજારોમાં અલગ પ્રકારનો જોવા મળે છે। ખાસ કરીને અહીં ગુજરાત સરકારના પ્રવાસન નિગમે પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચ કરી અને અહીં એક જે ઇકો ટુરિઝમ જે પોઈન્ટમાં બનાવવામાં આવ્યો છે, જેને ધ્યાનમાં લઈને દૂર દૂરથી પ્રવાસીઓ અને સહેલાણીઓ આ વોટરફોલ્સનો નજારો પણ માણવા આવતા હોય છે। અને આ જે વોટરફોલ્સનો નજારો છે એ નયન રમ્ય દ્રશ્ય પણ લોકો કેમેરામાં કેચ કરતા હોય છે। ખાસ કરીને આજે જે ઉમરપાડાના દીવતરના દેવઘાટનો વોટરફોલ્સ સિઝનમાં પ્રથમ વખત જ જે આ નયન રમ્ય દ્રશ્ય જોવા મળ્યા છે, જેને લઈને હાલ પ્રવાસીઓમાં પણ એક અનેરો ઉત્સાહ પણ જોવા મળે એવી ચોક્કસપણે આ દ્રશ્ય કઈ થઈ જાય છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, દેવઘાટ, સુરત। સુરત જિલ્લાના ઉમરપાડા એક સુરત જિલ્લાનું ચેરાપુંજી સમાન છે। ચેરાપુંજી ઉમરપાડાની અંદર વહેલી સવારથી 4 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસતા નદી નાળાઓ બે કાંઠે થયા હતા। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ઉમરપાડા તાલુકાના દીવતરના દેવઘાટ ખાતે। દેવઘાટના સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આજે દેવઘાટનો જે વોટરફોલ્સ છે એ સુરત જિલ્લામાં એકમાત્ર વોટરફોલ્સ છે। હાલ જે આ મહુવન નદીનું જે વરસાદી પાણી છે એને લઈ આ જે દીવતરનો જે દેવઘાટ ધોધ છે એ 16 કલાએ ખીલી ઉઠવા પામ્યો છે। ખાસ કરીને બીજા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ડુંગર વિસ્તારની અંદર આ જંગલની અંદર વોટરફોલ્સ આવેલો હોય છે। અંતર્ગત જે અહીંના જે વૃક્ષો છે લીલાછમ અને ગ્રીનરી જોતા આ કઈ નજારોમાં અલગ પ્રકારનો જોવા મળે છે। ખાસ કરીને અહીં ગુજરાત સરકારના પ્રવાસન નિગમે પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચ કરી અને અહીં એક જે ઇકો ટુરિઝમ જે પોઈન્ટમાં બનાવવામાં આવ્યો છે, જેને ધ્યાનમાં લઈને દૂર દૂરથી પ્રવાસીઓ અને સહેલાણીઓ આ વોટરફોલ્સનો નજારો પણ માણવા આવતા હોય છે। અને આ જે વોટરફોલ્સનો નજારો છે એ નયન રમ્ય દ્રશ્ય પણ લોકો કેમેરામાં કેચ કરતા હોય છે। ખાસ કરીને આજે જે ઉમરપાડાના દીવતરના દેવઘાટનો વોટરફોલ્સ સિઝનમાં પ્રથમ વખત જ જે આ નયન રમ્ય દ્રશ્ય જોવા મળ્યા છે, જેને લઈને હાલ પ્રવાસીઓમાં પણ એક અનેરો ઉત્સાહ પણ જોવા મળે એવી ચોક્કસપણે આ દ્રશ્ય કઈ થઈ જાય છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, દેવઘાટ, સુરત।